રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ, આજના દિવસે કઈ સ્ટ્રેટેજી સ્ટોક સ્પેસિફિક આપણે રાખીશું સર? જેમ કે સ્ટોકમાં તો મીન્સ કે જ્યાં થોડું ઓવરસોલ્ડની પરિસ્થિતિ છે કે થોડી સબડ્યુડનેસ છે, બધા સ્ટોક્સમાં થોડું ફોકસ કરવું જોઈએ. પહેલી રિકમેન્ડેશન એલજી ઇન્ડિયા પર રહેશે. અહીંયા ડેફિનેટલી કાલે મોર્ગન સ્ટેનલી, આજે જેપી મોર્ગન, બંનેના એક સારા રિપોર્ટ આવ્યા છે અને 1680 આસપાસ પ્રી ઓપનમાં સેટલ થયો છે. કાલનો ક્લોઝ હતો એ 1668 હતો, તો કોઈ પણ આ બંને વચ્ચેનું લેવલ ખરીદીની એક તક છે. સ્ટોપ લોસ જે રાખવાનો છે 1650 નીચે, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1730 સુધીનો જોવા મળી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન વાટેક વાબાગ રહેશે. અહીંયા બી મને એવું દેખાઈ રહ્યું છે કે ચાર્ટમાં એક બેઝ બની રહ્યો છે. ન્યૂઝ બી આના થોડા સકારાત્મક આવી રહ્યા છે. વાટેક વાબાગમાં ખરીદી કરો, 1400 ઉપર ખરીદી કરો. સ્ટોપ લોસ 1380, ટાર્ગેટ છે એ 1450 સુધીનો બની શકે છે. અને ત્રીજી જે કંપની છે આજે જ્યોતિ સીએનસી રહેશે. ઘણા ટાઈમ પહેલા જ આપણે આને રિકમેન્ડ કરી હતી અને આપણે રિકમેન્ડેશન કરું પછી થોડી ચાલી બી છે. અહીંયા ખરીદારી કરો. થોડા કન્સોલિડેશનમાંથી અહીંયા બી બહાર નીકળે એવું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. અહીંયા 975 આસપાસ ખરીદવાની સલાહ છે. સ્ટોપ લોસ રાખી શકાય 952, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1020 સુધીનો બની શકે છે. તો 3 સ્ટોક આજના રહેશે, એલજી ઇન્ડિયા, વાટેક વાબાગ અને જ્યોતિ સીએનસી. ઓકે, તો ટોટલ 3 પસંદગી રવિ સર તરફથી છે એઝ યુઝ્યુઅલ. તો આજે પણ અહીંયા ત્રણેય સ્ટોક છે, ત્રણેયના ટાર્ગેટ, સ્ટોપ લોસ આપણે સ્ક્રીન ઉપર ફોકસ કરીશું.